ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય અંબે। તો આજનો દિવસ તમારો બધાનો શુભ રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ। રાજભાઈ નાહી ધોઈને રેડી કરી દીધા છે, એ તમને વિડીયોમાં જોવા મળી જશે આગળ। અને તબેલાનો આંટો મારી આવ્યા અમે। તો હવે શું કામ હોય, કપડાં જોઈએ પહેલાં, એટલે આપણે કપડાં ધોવાના છે તો કપડાં ધોઈ દઈએ। અને આજે અમારા બટેકા નીકળવાના ચાલુ થઈ ગયા છે। આ પહેલાં ખેતરમાં, પહેલાં છેલ્લા ખેતરમાં નીકળ્યા હતા, હવે પહેલાં ખેતરમાં નીકળ્યા છે। તો પહેલાં ખેતરનો વિડીયો શાયદ હું જઈશ તો ખેતરમાં ઉતારીશ, તો તમે છેક સુધી બનાવી લેજો। અમારા બટેકા કેવા નીકળ્યા છે તમને વિડીયોમાં જોવા મળશે। અને ભગવાનને પ્રાર્થના કરવાનું તો ભૂલતા જ નહીં કે અમારા બટેકામાં સારો ભાવ આવે એના માટેની। ઓકે, તો ચલો, ટબ ભરાય જ છે। કપડાં બોલાવતા નથી પણ આપણે જઈશું। તો રાજભાઈ તો અમારા તબેલામાં બેસી ગયા છે અને પપ્પા જોડે વાત કરે છે। ભાઈ કોના જોડે વાત કરે રાજ? તું કોના જોડે વાત કરે બેટા? પપ્પા કહેવાય, શું કહેવાય? હા, તો રાજભાઈ તો પપ્પા જોડે વાત કરે। તો ચલો આપણે આપણું કામ કરી લઈએ। તો 2 દિવસ થઈ ગયા છે, અમારા તબેલો ધોવાનું ચાલુ થઈ ગયો છે ભાઈ। તો અમારા તબેલું ધોવાનું ચાલુ હોય ભાઈ, ભેંસો ધોવાય, જોઈ લો તમે। રોજ નવડાવવામાં નહીં આવતી, 2 દિવસે નવડાવવામાં આવે અમારે ભેંસો। તો તબેલું ધોવાનું ચાલુ છે, તો 2 કલાક તો પાક્કા તબેલામાં નીકળી જશે। આ બાજુનો ભાગે ધોવાનું બાકી હજી। તો અમારા ગાયો ભેંસો આરામ પર આવી ગઈ છે બહાર। અમારા રામ પ્યારી જો। તો ચલો હવે આપણે તો ફાઇનલી ગાઈઝ અમારા કપડાં ધોવાઈ ગયા છે। તો હવે કરવાની છે આપણે રસોઈ। ભેંસો પાઈ દીધી છે અને હવે એના ઠંડક હોય ને એવી જગ્યા ઉપર લાવી દીધી છે। ગાયો હજી તબેલામાં બાંધવાની બાકી છે। તબેલો ધોવાઈ ગયો છે, તો તમને તબેલો તો દૂરથી બતાવી દઈએ। ફાઇનલી ગાઈસ આપણે જમવાનું બનાવવાનું છે, તો આપણે મૂકી દીધા છે ગટ્ટા બાફવા માટે। તો બતાવી દઉં ચલો। તો ગટ્ટા બાફવા મૂકી દીધા છે, તો બફાઈ જાય એટલે કાપી દીધા। કાપ્યા પછી આપણે ગટ્ટાનું શાક બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે। તો ભાઈ ગટ્ટાનું શાક કસમથી બહુ મસ્ત બને છે। તમે એકવાર મારી રેસીપી જોઈને ટ્રાય કરજો, બહુ જ મસ્ત બનશે અને ખાવાની પણ બહુ મજા આવશે। જો તમને આ રેસીપી જોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો જરૂરથી અમારા ઘરે પધારજો, અમે તમને બનાવીને ખવડાવીશું। તો કેવા લાગે અમારા ગટ્ટાનું શાક? અને ભાઈ જો, ગામડામાં તો કૂતરાઓ રોટલી પણ ખાય, સિટીમાં બિસ્કિટ સિવાય કાંઈ ના ખાય। અને હવે આપણે ટાંકા ચાલુ થઈ ગયા છે પાણી ભરાવાનું। તો પીવાનું પાણીના ટાંકા ભરાવા માંડ્યા છે। તો જુઓ ભાઈ, ગામડાનો વ્યૂ કેટલો મસ્ત આવે છે, તમે જોઈ શકો છો, ફૂલ મોજ। તો ફાઇનલી ગાઈસ અમારે રસોઈ પતી ગઈ છે, જમી પણ લીધું છે બધાએ। તો હવે વાસણ ઘસવાના છે, તો ચલો વાસણ ઘસી દઈએ। તો અમારા ટબ ભરાય છે, તો હવે વાસણ ઘસી દઈએ ફટાફટ। વાસણ જુઓ ખાલી, બપોરની રસોઈના વાસણ જુઓ, ચા બનાવી દઈએ હે ને। બાકી વાસણ તો વધારે જ હોય અમારે, ઓછા હોય જ નહીં। તો ઘસી દઈએ, ઘસવાનો વિડીયો નહીં બનાવીએ એટલે રાહ ના જોતા। તો આ અડધા છે અને બીજા અડધા આટલા ઘસી દીધા છે વાસણ ભાઈ, આજે બહુ હતા। તો ફાઇનલી ગાઈઝ આપણે વાસણ ઘસાઈ ગયા છે અને હવે આપણે આવીશું આરામ ઉપર। તો તમને અમારી ગાય ભેંસો તો ખબર જ છે કે અંદર બાંધી દીધી છે। તો બહારનું વાતાવરણ બતાવી દઈએ થોડું અને પછી આપણે સૂઈ જઈશું। ઓકે, તો અમે તો જમી લીધું છે ભાઈ, ઘડિયાળમાં વાગ્યા છે 1 અને અમારા બટેકા નીકળવાના ચાલુ છે। તો બટેકા તો અમારા બહુ સારા નીકળ્યા છે, તમે જોઈ શકો છો। આખું ખેતર વ્હાઈટ થઈ ગયું છે અને ભાઈ બટેકાની ચમક બી બહુ મસ્ત છે। તો ગાઈસ ચલો આપણે તમને બટેકા બતાવીએ, ચલો। તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 3 અને હવે 3 વાગ્યા પહેલાં અમે આવી ગયા છીએ ખેતરમાં। તો વાઢવાની છે સાર, તો વાઢી દઈએ અમે ફટાફટ। ને ઓસ ડૉક્ટર, મારું માથું દુખી છે, દવા આપો ને। કેટલી લેવાની?
એક જ લેવાની? બે લેવાની? કેટલી વખત લેવાની? ગાઈસ ઘરમાં વાગી ગયા છે 3:30 ઉપર થઈ ગયું છે. આપણે સાર વાટીને આવતા રહ્યા છીએ તો હવે નાખવાનો સાણનો વારો આવી ગયો છે. તો સાણ બી નાખી દઈએ ફટાફટ. આજ તો ફટાફટ કામ કરી રહ્યા ને, કેમ કે અમારે બટેકા નીકળે છે એટલે આપણે જ કરવું પડે એકલાને, એટલે ફટાફટ કામ કરી દઈએ. તો ચલો આપણે પહેલો તગારું નાખી દીધું છે છાણનું. અને જો ટ્રેક્ટર દેખાય? ટ્રેક્ટર તો તમને નહીં દેખાય, બહુ દૂર છે થોડું. તો ચલો આપણે છાણ નાખી દઈએ, પછી તગારું ધોવાનું ફટાફટ. ચલો જો ગાઈસ અમારા બટેકા બધા બહુ બધા છે. તો ગાઈસ અમારા બટેકામાં હવે નીકળવા માંડ્યા છે બટેકા. તમે ઢગો તો જોઈ શકો છો. અમારા બટેકા સારા છે તો ભાવ પણ સારો આવવો જોઈએ. તો જોઈ લો, થોડા ઝૂમ કરીને બતાવી દઉં. પર્સનલી બટેકાનો વિડીયો આવશે તો બટેકાના વિડીયો પર તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ભાવ સારો આવે એવા કોઈ વેપારીને મોકલજો. તો અમારે બટેકા ભાઈ વેચવાના છે તો પછી સારો ભાવ તો આવવો જોઈએ ને. તો સારા ભાવ માટે અમારે બટેકા અમે યુટ્યુબ પર ચડાવી દીધા છે. તો બટેકા જોઈને ભાવ સારો આવે એ ભગવાનને પ્રાર્થના કરજો. તો ચલો હવે આપણે બીજું કામ હોય ને, ખાલી આ જ કામ નથી. કેટલા બધા બટેકા દેખ્યા ને? હે ને? શું હે આ? શું હે? કેટલા મોટા આલુ પકડજે રાજ હાથમાં. મોટું આલુ પકડ. આ પકડો. કેટલું મોટું આલુ હે બતાવજો. આમ ફરી, આમ ફરીને બતાવો. વાહ, તારા મોઢા જેટલું હે નહીં? તો ચલો હવે ઘરે ચલો. ચલો બેટા. તો ગાઈસ અમારા બટેકા જો તમને નજીકથી બતાવી દઉં કે આવી અને આવી સાઈઝ બેઠી છે. તો કેવા બટેકા છે અમારા? તો અમારા બટેકા તો બહુ સારા છે ભગવાનની કૃપાથી. તો આ થોડા ઘણા તો ઓલું નાના મોટા નીકળે ભાઈ, એવું તો ચાલે, પણ આવી સાઈઝ છે અમારા બટેકાની. તો તમને કેવો લાગે અમારા બટેકા? તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. અને ભાઈ સારા વેપારી હોય એના જોડે વિડીયો મોકલજો, જેનાથી અમારા બટેકાનો સારો ભાવ આવે. તો ચલો હવે આપણે કામ કરીએ. ગાઈસ અમે અમારા બટેકા પહેલાં અમારા નણંદબાને બતાવવા આવી ગયા, કારણ કે ઘરની લક્ષ્મી તો એ જ છે અમારી. હમણાં તો એ જ ગણાય, અમારા ઘરની લક્ષ્મી તો છોકરીઓ જ ગણાય. તો બટેકા અમે બતાવી દીધા અમારા નણંદબાને કે આવા બટેકાની સાઈઝ છે. તો અમે તબેલામાં આવી ગયા હતા. તો તબેલાનો માહોલ તમે જોઈ શકો છો. તો ચલો, આઈ એમ હેપી, હું બહુ જ ખુશ છું આજે. તો ચલો હવે છાણનું તગારું નાખવાનું બાકી છે ભાઈ. એક તગારું નાખવાનું બાકી છે, પછી તગારું ધોવાનું બાકી છે. તો એ કામ પૂરું કરી લઈએ આપણે. ચલો. તો સાંજના 6 વાગ્યાની ચા બની ગઈ છે અમારી. તો સાસુમાં પીવા માંડ્યા છે અને બધાને આપી દેશે ભાઈ ચા. તો ચાનો કલર જોઈને તમને ખબર પડતી હશે કે ચા કેવી બની છે. તો હવે બનાવવાનું છે બટેકાનું શાક. તો શાકની પ્રોસેસ તો તમને ખબર જ છે. તમને ક્યાં કહેવું જ પડે હમણે. એ વિલન પડી ગયું અંદર. તો ભાઈ શાક બનાવી દીધું અમે. બટેકાનું શાક તો ભાઈ મારું ફેવરેટ શાક છે. અને અમે ભાઈ બટેકા વાવીએ છીએ તો બટેકાનું શાક તો ખાવું જરૂરી છે. તો એ કહેવા માગે છે કે ભાઈ ગામડાના બટેકા હોય ને એનો સ્વાદ બહુ સારો આવે, અને એ પણ તાજા તાજા બટેકા. તો હવે તમે આ બધું જોઈને તમને ખબર પડતી હશે કે આપણે શું બનાવવાનું. તો ભાઈ અમારા નણંદબાની ફરમાઈશ હતી કે ભાભી તમે ભાત વઘારેલા બનાવો. તો આપણે ભાત વઘારી દીધા છે. તો ભાતની ચીટી ખોલી દઈએ હવે કે કેવા બન્યા છે ભાત. તો સરપ્રાઈઝ, જો અમારા ભાત આવા બન્યા છે.
તો કેવા લાગે તમને? મોઢામાં પાણી આવ્યું ને? તો પછી આવે જ. અને બટેકાનું શાક એ બની ગયું અને રોટલા બની ગયા છે. રાજભાઈ તો હવે જુઓ મોબાઈલ લીધો છે. શું જોવે છે મોર? બતાવજે મોબાઈલમાં. મોર જોવે છે ભાઈ. એને મોર જોવો બહુ જ ગમે છે. રિયાલિટીમાં બી ગમે છે અને એમને એમ ગમે છે. તો રાજભાઈ તો મોર જોવે છે. તો ફાઇનલી ગાઈઝ અમારું કામ પતી ગયું છે. તો રાજભાઈ તો અમારા મોબાઈલ જોવે છે. તો હવે આપણે આ તો બહુ થાક લાગ્યો છે કેમ કે શું બટેકા કાઢતા હતા એટલે આમથી આમ આપણે જોવા હોય, કેમ કે આપણે ક્યારે જોયા ના હોય એના માટે આપણે જોવા જઈએ એટલે આમ થાકી ગઈ છું આજે તો બહુ જ. તો આપણે સુઈ જઈએ. એટલે આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય.